સત્સંગમાં મનનો કાબુ અને નિયમોની આવશ્યક તેમજ આધ્યાત્મિક માર્ગમાં સ્ત્રી પુરુષ મર્યાદાઓ. પૂજ્ય ભગવત પ્રસાદ સ્વામી. તો ભગવાન સ્વામિનારાયણ વચનામૃતની અંદર આપણું ધ્યાન એવું દોરે છે કે આધ્યાત્મિક માર્ગની અંદર સ્ત્રી પુરુષ મર્યાદા જબરજસ્ત રીતે પાલન થવી જોઈએ. એના વગર કોઈ દિવસ કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનની અંદર આધ્યાત્મિક માર્ગની અંદર પ્રગતિ નહીં કરી શકે. એના માટે પડતા વાર નહીં લાગે. શ્રીજી મહારાજે લોયાના 14ના વચનામૃતની અંદર પોતે વાત કરતા કહે છે, મહારાજ કહે છે કે મોટા મોટા યોગીઓએ પણ પોતાના મનનો વિશ્વાસ ના કરવો. હવે આપણે દરેક વ્યક્તિના જીવનની અંદર દરેક વ્યક્તિની પાસે મન છે. 7.5 અબજની વસ્તી છે. દરેક વ્યક્તિને પૂછવામાં આવે કે ભાઈ તમે મનને જોયું? તમારી જોડે જ રહે છે. આપણી ભેગું ખાવા બેસે, આપણી ભેગું ઊંઘવા સૂઈ જાય, બધું આપણી જોડે જ છે, પણ જોયું નથી. પણ 7.5 અબજની વસ્તી દરેક વ્યક્તિ પોતે મનનું જ ધાર્યું કરે છે. મનમાં નક્કી કર્યું એટલું કરે, ન કર્યું હોય તો નથી કરવું તો ન કરે. મનને જોયું નથી છતાંય મનની મરજી પ્રમાણે વ્યક્તિ કરે છે. અને એના માટે મહારાજ પોતે કે મોટા મોટા યોગીઓએ પણ મનનો વિશ્વાસ કરવો નહીં. ત્યાં આગળ બહુ સરસ મજાનો શ્લોક પણ મહારાજે મૂક્યો છે. તો આપણને સમજાવે છે કે આધ્યાત્મિક માર્ગની અંદર જે આપણને આદેશ આપ્યા છે એ આદેશનું બરાબર પાલન કરવું. કહેતા જેને આપણને નિયમ આપ્યા છે, નિયમનું યથાર્થ પાલન થાય તો આધ્યાત્મિક માર્ગની અંદર વિઘ્ન આવતા અટકી જાય. જેમ ઘણી વખત સંતો વાત કરે કે જૂના જમાનાની અંદર લોકો ખેતરમાં ખેતી કરતા હોય તો ખેતરની ચારે બાજુ એ લોકોએ વાડ કરેલી હોય. વાડ એટલે થોરિયા હોય, ઝાંખળા હોય, બાવળ હોય, કંઈકનું કંઈક આડું નાખેલું જ હોય. અને વાડ કરેલી હોય એટલે ખેતરની અંદર વાવેલી બાજરી હોય, જુવાર હોય કે પછી જે કંઈ હોય તે એને અંદર બીજું કોઈ પશુ કે અંદર આવીને ગરીને એને ચરી ન જાય એના માટે વાડ હોય. પરંતુ સંત સ્વામી પોતે વાત કરતા કે સવારના પોરમાં એ ખેડૂતો નાહી ધોઈ ચા પાણી કરી, ચોમાસાની ઋતુ હોય એટલે એક છત્રી હારે લેતા જાય. બે કામમાં આવે, ટેકણ કા ટેકણ, અને જ્યારે વરસાદ આવે ત્યારે છત્રી પોળી કરે એટલે પલળીએ નહીં. એટલે છત્રી લઈને નીકળ્યા હોય ને તો એ ખેતરની વાડે વાડે બધી આંટો મારે કે કોઈ જગ્યાએ શીંડું પડ્યું નથી ને. અને સંતો વાત કરે છે કે પહેલા તો નાનું કૂતરાનું ગલુડિયું જાય એટલી જગ્યા થઈ હોય તો એમ કરતા કરતા પછી નાનું બકરાનું બચ્ચું જાય, એમ કરતા તો મોટું થાય તો બકરું જવા માંડે, એમ કરતા મોટું થાય તો નાની એવી પાડી જાય, એમ કરતા મોટું થાય તો પછી ભેંસ જાય, અને એમ કરતા મોટું થાય તો ઊંટિયું આખું હાલ્યું જાય. અને જે કંઈ મોલાદ હોય પાકી હોય એનું ઉપરનું ખાઈ જાય. ત્યારે આપણને વસવસો થાય કે મારું વાડમાં શીંડું પડ્યું લાગે છે. એના વગર આ કુણા કુણા પાંદડા કોઈ ખાય કોણ જાય? બીજું તો માણા થોડો ખાવાનો છે. તો કે છે કે એ શીંડું રહેવા દે, કે ભલે અંધ્યું કાંઈ વાંધો નહીં, આમાં આપણે પશુ દયામાં માનીએ છીએ, ભલે ખાતા. એવું કોઈ નહીં વિચારે. એ તરત ત્યાં આગળ શીંડું હશે અને બંધ કરી દેશે. ગમે ત્યાંથી બાવળિયા ઝાંખળા બીજો ત્રીજો લાવી અને આડું કરી જ દેશે. એમ સ્વામી કે આ લૌકિક દ્રષ્ટાંતની અંદર પણ આધ્યાત્મિક માર્ગમાં ક્યારે આપણું મન શીંડું પાડે? એ તમે ભલે આટલા વર્ષથી સાધુ છે ને તમે આટલા વર્ષથી સત્સંગી છો, મહારાજના વચનો પર વિચાર કરવાનો કે મોટા મોટા યોગીઓએ પણ પોતાના મનનો વિશ્વાસ કરવો નહીં. તો આપણે તો કઈ વાળીના મૂડા? જે વખતના જમાનાની અંદર આવા કોઈ નાટારંગ નહોતા, પશ્ચિમી સંસ્કૃતિનો વાયરો નહોતો, તે વખતના સમયની અંદર ઋષિઓમાં તમે જોવા જાઓ તો ગુણાતીતાનંદ સ્વામીએ વાતમાં લખ્યું 60,000 વર્ષ સુધી એક જગ્યાએ બેહી રહેવું કેટલું અઘરું. મને કે આજે આપણે એવું નક્કી કરી કે સવારની મંગળા આરતી થાય ત્યાં સુધી કથા કરવાની છે ને કોઈએ ઉઠવાનું નથી, તો બહાર બેઠા એ તો રવાના જ થવા મળશે કે નક્કી નહીં. આ તો
આ તો સાધુ ધંધો હું જાત કરે, આપણે તો કાલે હવે નોકરી જવાનું, ઊંઘ આવે, થાકી ગયા છીએ. વિચાર કરો, 60,000 વર્ષ સુધી એક જગ્યાએ બેહી રહેવું એટલે કેટલું અઘરું. તેમ છતાંય પણ એના મનને ડોલાવી દે છે. ઘણા બધાના ઘરે અમે લોકો પધરામણી કરવા જઈએ ને ત્યારે શોકેસની અંદર જુદા જુદા રમકડા હોય, નાની નાની ગાડીઓ હોય, પછી નાના નાના કઈ બીજા હોય, કોકને ત્યાં ગણપતિ હોય, પણ કેટલાકને ત્યાં ઓલા ગાંધીજીના 3 વાંદરા હોય છે. હવે અમે આમ જોઈએ ને નજર નાખીને, એટલે સ્વામી કે શું જોવો? મેં બધા જોઉં છું આ 3 વાંદરા. મને કે જોયું ને કેવા છે? હવે એના અમને બતાવે કે તમે જોવો એ શું કહેવા માંગે છે. જેના શોકોશમાં પડ્યા છે એ અમને બતાવે કે જો એક વાંદરો અહીંયા આંખું બંધ કરીને કહે છે કે આપણે ખોટું જોવું નહીં, બીજો અહીંયા હાથ રાખીને કે ખોટું બોલવું નહીં, ત્રીજો અહીંયા હાથ રાખીને કે ખોટું સાંભળવું નહીં. જેના ઘરમાં છે એના ઘરમાં બધું થતું હોય. જો આપણે વિચાર કરીએ તો ખબર પડે કે આંખ વડે કરીને જોવાથી આપણી વૃત્તિ ફાટેલી થઈ જાય છે. અને સંતો વાત કરે છે કે બધી જ ઇન્દ્રિયોની અંદર તમે જોવા જાઓ, નાક ખુલ્લું, મોઢું તમારું ખુલ્લું જ હોય છે લગભગ, કાન ખુલ્લા, પણ આંખ એવી છે કે જ્યાં તમને પડદો આપ્યો છે, જ્યારે બંધ કરવી પડે ને ત્યારે થાય. પડદો એટલે આમ કરો એટલે બંધ. નાકમાં તો વળી કદાચ કચરો ભરી ગયો હોય ને એકાદું નાક બંધ થઈ જાય તો આપણને શ્વાસ લેવાની તકલીફ પડે તો મોઢે જ લઈએ, પણ દુર્ગંધ કે સુગંધની ખબર ના પડે. પણ આંખ તો તમારે બધું દુનિયાભરના રૂપને પામે છે ભાઈ. અને જેટલું આંખ વડે કરીને જોવાય છે ને એટલું જ આપણે ઘરે આવે છે. બહુ સ્પષ્ટ ગણિત છે, વિસરાતું નથી, ભૂલાતું નથી. હું બહુ વર્ષો પહેલાનો મારો પ્રસંગ તમને કહું કે અમે લોકો જ્યારે સારંગપુરની અંદર હતા તે વખતે ત્યાં આગળ ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવની સંત નિર્દેશકોની મિટિંગ અમદાવાદમાં થાય, એટલે અમારે અમદાવાદ જવાનું થતું ત્યારે બસમાં જ થાય. બોટાદ અમદાવાદ બસ આવે, ત્યાં આગળ આવીને બેસી, કાં તો જગ્યા હોય તો પાછળ ને નથી ગયા ને હોય તો આગળ ડ્રાઈવર પાસેથી ચડી અને આગળ એકાદી સીટ ખાલી કરાવીને ત્યાં બેસાડે કંડક્ટર, આપણે બધા ઓળખીતા હોય. હવે આમ બેસીએ ને તમે ડ્રાઈવરની સીટ હોય ત્યાં આગળ તો ઓળી જાળી નાખેલી હોય, એટલે આપણને ખબર પડે કે ભાઈ આ ડ્રાઈવર બેઠો છે, પાછળ ડ્રાઈવરને ખબર પડે પેસેન્જરો છે. પણ એની ઉપર થોડીક જગ્યા હોય ને ત્યાં આગળ એક બોર્ડ મારેલું હોય ટેન્સિલથી, અને એમાં બોર્ડ એવું મારેલું કે બસની અંદર ધૂમ્રપાન કરવાની સખત મનાઈ છે, આટલું લખેલું હોય. પાછી એક સિગારેટ દોરેલી હોય ને એની જલતી હોય ને એની ઉપર ચોકડી મારી હોય. આ લગભગ બધાએ જોયું હશે. તો હવે ગાડીઓ થઈ એટલે જોવાનો વારો ન આવે, પણ પહેલા જતા ત્યારે જોતા. આ હું તમને 1976, 77, 78 ની વાત કરું છું. અમારા સાધુ હતા, અમારે તો પીવાની નથી ને, અમે પીતાય નહોતા. પણ જોયા પછી એ આંખમાં જોયું અને જોઈ લીધું, અને આપણને કઈ કામનું જ નથી. આ જે પીતા હોય એને માટે કામનું છે, આપણે તો ક્યાં કામનું છે. છતાંય પાછો એકાદ વાળી આમ બેઠા આંખ બંધ કરીને બેસે ને થોડી વાર એમાં આંખ ખોલે ને તરત ત્યાં નજર જાય. ભલે મનથી એટલે જીભ વડે કરીને બોલીએ નહીં, ધૂમ્રપાન કરવાની સખત મનાય છે, પણ વંચાઈ જાય કે નહીં? અમદાવાદ પહોંચ્યો ત્યાં સુધી ઓછામાં ઓછું 200 વખત 500 વખત વંચાય. આંખ જોવે છે એ જીવનની અંદર આપણને યાદ રહે. આજે 1976-77 સાલથી માંડો તો અત્યારે કઈ ચાલે છે? કેટલા વર્ષ થયા? બોલાય? ભલે નુકસાન કરતા નથી મને, પણ સ્વામી કે આંખ વડે કરીને જે જોઈએ છે જીવની અંદર ચોંટી જાય છે. આ બહુ સામાન્ય બાબત નથી. પૂજ્ય વિવેક સાગર સ્વામી પોતે વાત કરે છે કે જ્યારે એક વખતના સમયની અંદર શિલનિધિ નામના રાજા હતા ને, એ રાજાને વિશ્વમોહિની નામની એક કન્યા હતી, અને એ પોતે રહેતા હતા ને નારદજી ત્યાંથી પસાર થયા એટલે એ રાજમહેલમાં આવ્યા અને રાજાએ સ્વાગત કર્યું એટલે તરત તે વખતના સમયની અંદર અહીંયા આગળ શિલનિધિને મનમાં થયું મારી આ રાજકુંવરી છે એને કેવો પતિ મળશે, કેવો અમારા જમીરાજ મળશે, લાવો ને આપણે એમને પૂછીએ. પહેલાના સમયની અંદર તો આવું જ હતું. એ નારદજીને પૂછ્યું તમને કઈ આવી ખબર? બધું જ આવડે કે. અને તરત જ કીધું કે તમારી આ વિશ્વમોહિનીને કેવો પતિ મળશે. પણ કે એમને કેમ ખબર પડે? એને અમારે જોવા તો પડે ને.
એનો હાથ જોવો પડે, એમ નામ થોડું થાય. હવે સ્ત્રી પાત્ર છે એ ગમે તેવો ત્યાગી હોય ને પણ જો એના નિયમની અંદરથી છૂટી જાય તો સ્વામી કે એને જીવનની અંદર બંધન કરે કરે ને કરે, એને પડતા વાર લાગે નહીં. એના માટે જ ભગવાન સ્વામિનારાયણે વચનામૃત મધ્ય પ્રકરણમાં લખ્યું, મહારાજ કે દેશ પરદેશ જાય કનક કામિનીનો યોગ થાય તો પણ એમાં લેશ માત્ર લેવાય નહીં, એને ત્યાગીમાં મોટેરો કહેવો. આ સામાન્ય કલમ નથી. દેશ પરદેશ જાય કનક કામિનીનો યોગ થાય તોય લેવાય નહીં. અને પાછા નારદજી તો કઈ સામાન્ય હતા. એમણે પોતે ત્યાં આગળ હિમાચલ પ્રદેશની અંદર બેસીને આંખ બંધ કરીને નક્કી કર્યું કે કામ છે ને મને ગમે તેટલી મારી ઉપર પરાજય કરવાના પ્રયત્ન કરે પણ હું એને હરાવીશ, પણ હું હારીશ નહીં. અને આવો જ પ્રસંગ ભગવાન શંકરનો બનેલો. શંકર ભગવાનને કામની અંદર વિહવળ બનાવવા માટે કામ દેવતા આવીને પોતાના એ પ્રભાવને રજૂ કરે છે ને, અને ત્યારે તે વખતે શંકર ભગવાન હલી ગયા કે મારું આ છે કોણ? અને ત્યારે જોયું તો આ તો મને હરાવાયો છે. તો શંકર ભગવાને ત્રીજું નેત્ર ખોલવું પડ્યું અને પછી એ કામને બાળ્યો. એની હારે લડાઈ કરીને એને એથી જીત્યા. નારદજીને તો આંખ ખોલવી પડી નથી અને છતાંય કામને હરાવેલો. એટલું બધું મોટું કર્મ એણે કરેલું. એ જ નારદ મુનિ ત્યાં આવ્યા એટલે તરત કે કાંઈ વાંધો નહીં બાપજી, સંત મહાત્મા છે ને, આશીર્વાદ આપશે, સારું પાત્ર મળશે. શિલનિધિ નામના રાજાએ વિશ્વ મોહિનીને લાવીને બેસાડી. હવે રાજ દરબારમાં રહેનારી રાજકુંવરી કાંઈ થોડી સામાન્ય હોય. એ તો કદાચ પ્રસંગ હોય ને ઘરેણા આપણે પહેરીએ, પણ એ લોકોને તો કાયમ હોય જ. એવા રૂપરમના અંબાર બનીને આવેલી બેઠી જોઈ ને નારદ મુનિ એમ સીધો જ હાથ વિશ્વ મોહિનીનો હાથમાં હાથ પકડ્યો. વિવેક સાગર સ્વામીના શબ્દમાં કે લેધર ટચ, અત્યારે બધા જેને કેમ ટચ ફોન આવી ગયા ને, આમ કરો એટલે આખી ડિક્શનરી આમ થાય. એમ લેધર ટચ થયો, એકબીજાની ચામડીનો સ્પર્શ થયો. નારદ મુનિએ મનમાં વિચાર કર્યો કે આને બીજા કોઈને ન કહેવાય, આપણે જ વરાય. થોડોક પ્રસંગ તમે યાદ કરો, આંખ વડે કરીને જોવામાં, બાકી ન દેખાડ્યા હોત તો નારદજીને આટલો વિચાર ન આવે કે આપણે પરણી જઈએ. અને ઇતિહાસ રામચરિત માનસની અંદર લખ્યો છે કે પછી ભગવાન પાસે ગયા. ભગવાનને કે મને રૂપ આપો, મારે ઓલી વિશ્વ મોહિનીની પરણવી છે, લોકોના અહંકાર ટાળવા છે. ભગવાને જાણતા હતા કે આને અહંકાર ટાળવાના બાને પોતાના અંતરની અંદર ભલે એણે કામ બાળી નાખ્યો, કામને પરાજિત કર્યો, પણ અહીંયા તો આઉટ થઈ ગયા છે. જેનો ભાઈ પર્વત હતો એ ગયો, એને કીધું કે મારા ભાઈ નારદનું મોઢું માકડાનું કરો. નારદે કીધું પર્વતનું મોઢું માકડાનું કરો. બેયના માકડા ના થયા. વિશ્વમોહિની વરમાળા લઈને આવીને જોયું તો પહેલી લાઈનમાં પહેલા જ નંબરે નારદજી બેઠેલા. એને એમ કે આપણે પહેરાવી દે, પછી આમ જવાની જરૂર જ નહીં, કારણ કે આપણને ભગવાને વર્ષો આશીર્વાદ આપ્યા છે. અને બેઠા હતા ત્યાં તો વાંદરાનું મોઢું, અપશુકન જ કહેવાય બીજું કાંઈ. અરે વાંદરાનું એટલે ભગવાન હનુમાનજીની જેમ હોય બરાબર છે, તો માકડા જેવું મોઢું, એટલે વિચિત્ર પ્રકારનું કંઈ ખબર ન પડે. અને તરત આખી 60 જણાની લાઈન છોડી દીધી. બીજી લાઈનમાં ભાઈ ઓલોનો ભાઈ પર્વત બેઠો હતો. એને એમ કે આપણે એનેથી પહેરે છે, આપણને પહેરાવશે. અને એને આ વાંદરું દેખાય ને ઓલાને ઓલું વાંદરું દેખાય. બે એકબીજાને જોવે તો માકડા જેવા લાગતા હતા. અને ત્યાં બીજી લાઈન છોડી દીધી અને વચ્ચે બેઠેલા ભગવાનને વરમાળા પહેરાવી. અને પછી તે વખતના સમયની અંદર એ વરમાળા પહેરાવી ભગવાનને ત્યાં આગળ વિશ્વ મોહિની રથની અંદર જતા હતા ને ત્યારે તે વખતે નારદજી રસ્તામાં ઊભા હતા ને એને ખબર પડી કે આ બધા વાના એના જ છે. એને પાણીના તળાવમાં જોઈને તો માકડાને મોટા હતા. ત્યારે નારદજી બોલ્યા કે તમે મને સંયોગ નથી થવા દીધોનો વિયોગ કરાયો છે ને, તો મારો તમને શાપ છે, જાઓ તમે પરણશો ને તો પણ તમને વિયોગ થશે. ભગવાન કે મને ભલે વિયોગ થાય પણ તને સંયોગ ન થવા દઉં. પણ મારે કહેવાનો અર્થ શું છે કે આપણા આધ્યાત્મિક માર્ગની અંદર સ્ત્રી પુરુષ મર્યાદા એટલી જબરજસ્ત આપણા માટે પાળ બાંધી દીધી છે. એમાં જો આપણે રહીએ ને તો જ કામનું છે. અત્યારે તો રંગબેરંગી દુનિયા છે ભાઈ. તમે બહાર નીકળો એટલે કેટલી પ્રકારના હોલ્ડિંગ આવે, કેવી પ્રકાર. અને અત્યારે તમે જોવા જાઓ, કોઈ પણ તમારું ટેલિફોનનું કાઉન્ટર તમે જોવા જાઓ તો લેડીઝ સિવાય વાત નહીં. પછી તમે ત્યાં આગળ તમે એનાથી આગળ તમે જોવા જાઓ એડવર્ટાઇઝની અંદર પણ
અડધા કપડાં પહેર્યા હોય એવી પ્રકારની દીકરીઓ, બેન દીકરીઓ પોતે ત્યાં આગળ જાહેરાતની એ પોતે ટીવીની અંદર સિરિયલમાં જાહેરાત કરે અને તમે યુવાન થઈને જોવો, આ બધા ભેગા મળીને જોવે તો વિચાર બદલાવાના જ છે. આજે જ્યાં જુઓ ત્યાં એટલો બધો વ્યભિચાર વધી ગયો છે. સગ્ગો મામો પોતાની ભાણી સાથે બલાત્કાર કરે, આ કોઈ હિન્દુ ધર્મનો સિદ્ધાંત છે? કોઈ પણ મનુષ્યનો સિદ્ધાંત નથી. હા, પશુની વાત પશુની રીતે રહી, પણ મનુષ્યની અંદર તો એક નારી સદા બ્રહ્મચારીની વાત આપણા શાસ્ત્રોમાં લખી છે. એ ચૂકાઈ જાય છે. એનું કારણ શું છે? આ જ છે. એટલે ઘણી વખત લોકો શું કે તમારું મન મજબૂત હોવું જોઈએ, તમારા વળી આ બધું શું કે. 1970માં બાપા અમેરિકાથી પરદેશથી લંડનથી પાછા આવ્યા. પછી વિચરણ કરતા કરતા સ્વામી પોતે ભાવનગર ગયેલા ને તે વખતે અમે સાથે હતા ને એક બસની અંદર જ અમારા બધી જગ્યાએ ત્યાં ભાવનગરમાં ઓલું બોર તળાવ ને આ ને તે ને બધું ગોઠવ્યું છે તે જોવા જવાનું હતું ને એ વખતે તો મારી લગભગ જો ને 17-18 વર્ષની ઉંમર. અને તે વખતે ત્યાં આગળ આપણે સ્ત્રી પુરુષ મર્યાદામાં આપણે રહેવું જ પડે, ન રહીએ તો ઉપવાસ કરવો પડે. એ તો એક પ્રાયશ્ચિત છે. ભૂલ થઈ એમનાથી થઈ કે અમારાથી થઈ એનું પ્રાયશ્ચિત છે, પણ વાસ્તવિક ન જ સ્પર્શ કરવો એક સિદ્ધાંત છે. અરે ત્યારે તે બસનો કંડક્ટર કે હવે એ બધી મૂકો માથાકૂટ, તમારો જન્મ થયો ક્યાંથી? આવી વાતો કરે. તો મન મજબૂત જોઈએ. મનમાં નક્કી હોય કે આપણે કાંઈ નથી થવાનું તો ના થાય. અરે ભાઈ, આ મોટા મોટાને કલંક લાગ્યા તો આપણે થોડા. એટલા માટે મહારાજે પોતે કીધું કે અમે આ નિયમરૂપી જે વાડ બાંધી છે ને એ વાડને કોઈ ઓળંગીને જશે ને તો પછી એના જીવનની અંદર એને કલંક લાગતા વાર નહીં લાગે. રામચરિત માનસ માટે લોકો એવું કહે છે કે રામાયણ કેમ બન્યું? રામાયણ બનવાનું કારણ શું? તો માત્ર એટલું જ, સીતાએ પોતે હઠ લીધી, ઓલું સોનાનું મૃગનું મને લાવી દો. રામચંદ્ર ભગવાન સમજાવે છે કે સોનાનું નથી, ના સોનાનું જ છે. અને વાસ્તવિક તમે કોઈ જોયું? અહીં તમારે હશે કોઈ બાગ બગીચો તો હશે ને, કમેટી બાગ કંઈ શું છે અહીંયા? એમાં તમે જાઓ તો મુરગુલું હોય તો મુરગુલું સોનાનું છે. એને જે રંગ ભગવાને આપ્યો એવો જ હોય, પણ આ તો ત્યાં આગળ તો બહુરૂપી બનીને આવેલો હતો. અને તે વખતના સમયની અંદર બહુ આગ્રહ કર્યો એટલે ભગવાને કીધું કાંઈ વાંધો નહીં. સ્ત્રીની પાછળ તો પુરુષને થોડું ઘણું નમવું પડે એટલે ગયા. પણ જતા જતા લક્ષ્મણને કહેતા કે તું આશ્રમ છોડીને જતો નહીં. અને જ્યારે ત્યાં ગયા ને પછી વખતના સમયની અંદર ભગવાન રામના અવાજની અંદર કહેવાય છે કે હે લક્ષ્મણ મને બચાવો, મને બચાવો, મને બચાવો એવી બૂમ જ્યારે સીતાના કાને સંભળાણી. લક્ષ્મણ પણ સાંભળે છે, પણ લક્ષ્મણને ખબર જ હતી કે આ તો ભગવાન સ્વયં છે, એને કંઈ બચાવવાના થોડા હોય, આ તો બધી રમત છે. અને ત્યારે તે વખતના સમયની અંદર લક્ષ્મણજી પોતે નથી જતા, પણ એ સીતાએ વેણ માર્યા કે તમને એમ કે તમારા ભાઈ મૃત્યુ પામે તો હું તમને વરું, એ વાત ભૂલી જજો. આમ આકરા શબ્દો કીધા ને ત્યારે લક્ષ્મણજીએ નક્કી કર્યું કે હવે એમની ઈચ્છા છે તો જઈએ. પણ મર્યાદા મૂકીને ગયા. એક લક્ષ્મણ રેખા દોરી દીધી, બસ આની બહાર નહીં નીકળવાનું. ભલે હું જઉં તમારા કહેવાથી, ભાઈને કાંઈ થવાનું નથી, એની સાથે એની પાસે મદદ કરવા, પણ જઉં છું, પણ આની બહાર નીકળતા નહીં. હવે જો કંઈક નિમિત્ત વડે કરીને પણ સીતા પોતે આખા વિશ્વની અંદર સીતા અને દ્રૌપદીને ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર વખાણ્યા. એના જેવા ભારત વર્ષના ઇતિહાસની અંદર કોઈ સતી ના કહેવાય. એવા સીતા અને દ્રૌપદી. હવે એ સીતાને પોતાને પણ મનથી ચગાવી નાખવા માટે એક સાધુનો વેશ લઈને આવેલો રાવણ પોતે કે ભિક્ષાપન. આપણી સંસ્કૃતિ છે, કોઈ આ ઘરને આંગણે આવીને ઉભો રહે તો આપણી પાસે જેટલું હોય એટલું એમાંથી થોડું આપણે આપીએ. તો ફળ ફળાદી કંઈક પડ્યા હશે એટલે લઈને લાવ્યા અને લક્ષ્મણ રેખાની અંદર ઉભા રહીને આપે છે. ત્યારે ઓલો રાવણ કે એમ નહીં, હું તમારા ઘરમાં પ્રવેશ ના કરી શકું, હું સાધુ છું. તમારે આપવું હોય તો તમારા ઘરની મર્યાદાની બહાર આવો અને તમે આપો તો લો, અને નહીતર હું હાલો. લોકમાં ભવિષ્યમાં કહેવાય છે કે ભાઈ જંગલની અંદર સીતાની કુટીરે વટીએ આવેલો એક સાધુ ભિક્ષા વિના પાછો ગયો. લાગશે તો કલંક તમને લાગશે, મને નહીં લાગે. હવે આવા શબ્દો કેમ? ત્યારે ગમે તેવો માણસ હોય ને તો કે આપણે કલંકમાં નથી પડવું.
અને તે વખતે સીતા પોતે એક ડગલું બહાર આવી અને જ્યાં ભિક્ષા આપી તરત અપહરણ કરી લઈ ગયા. યોગી બાપા કે એક ખાલી લીટો કઈ હોનાનો દોરેલો નહોતો, પગથી જ લીટો. આપણે જેમ નાના છોકરા પેલા લંગડીને ઉતું રમતા ને એની અંદર 2 લીટા પગથી જ પાડતા હતા. ચૂનો બોનો ક્યાં હતો એ વખતે? તો એમાં પગથી લીટો મારીને ગયા હતા, આની બહાર નહીં જવાનું. એ લોપી એટલામાં શું પરિસ્થિતિ થઈ? એટલે આપણને જેને કહેવાય કે આ વચનામૃત 35ના વચનામૃતની અંદર મહારાજ આપણને સમજાવે છે જે કંઈ આપણે રહી શકીએ છીએ ને નિયમની અંદર જ રહેવાનું, ખાવાનું, પીવાનું, જોવાનું, સાંભળવાનું, આ બધું જ નિયમમાં હશે ને તો તમને કદી વાંધો નહીં. મહારાજે એક વચનામૃતમાં એવું લખ્યું છે કે મને કરીને ગમે તેટલો નિર્વાસને રહેતો હોય એવું આપણને લાગે, પણ નિયમ વિરુદ્ધ ચાલે ને તો એનો ઠા નહીં. પણ નિયમની અંદર રહેતો હોય તો એના બ્રહ્મચર્યના પાલનની અંદર મોટા પુરુષ એની રક્ષા કરે. તો આધ્યાત્મિક માર્ગની અંદર આપણને બહુ સ્પષ્ટપણે સમજાવે છે કે આપણી સ્ત્રી પુરુષ મર્યાદાની અંદર આપણે બરાબર સજાગ રહેવાનું. યોગી બાપા કહેતા મુંબઈની અંદર, બાપા કે લાલ લાઈટ થાય ને તો ઊભું રહેવું. હવે રોડ ખાલી હોય તો આપણે ઊભું રહેવાનું, ગાડી આપણી ચલાવવાની, આપણી લોકોને ક્યાં ચલાવી છે? પણ સ્વામી કે લાલ લાઈટ થાય એટલે ઊભું રહેવું, એટલા માટે કે ભાઈ આપણને બતાવે છે કે તમારા ડેન્જર લાઈનમાં જવું નહીં. એમ મર્યાદાની અંદર પુરુષે પોતાના મનમાં એટલું નક્કી કરી રાખવાનું કે પોતે જે પરણ્યા છે એ પત્ની જ પોતાના માટે જે કંઈ સર્વસ્વ છે. એટલે કહેવાય છે કે તમે પણ બ્રહ્મચર્યના માર્ગે ચાલ્યા કહેવાઓ. તમે એકાદશીને દિવસે ભૂખ્યા રહ્યો અને આડે દિવસે તમારું ટિફિન તમને બનાવીને આપ્યું ન હોય ને બનાવ્યું હોય તો લેવા વાળો ભૂલી ગયો હોય અને હાં સુધી તમે ભૂખ્યા રહ્યો, સારું તારે આજે આપણે એકાદશી, પણ ફળ ના મળે, ભૂખ્યા રહ્યા, નહોતું આવ્યું એટલે. પણ એકાદશીને દિવસે તમારા ઘરની સામે જ તમે જો તો ગેસ ઉપર સરસ મજાની ફુલકા રોટલી થતી હોય ને ઉપર ઘી ચોપડાતું હોય ને સરસ મજાના લાડુ ને મુઠિયા તળાતા હોય ને મોઢામાં પાણી આવે, મળું આને લાડવા વાળીને આપણે આ ભૂખ્યા રહેવાનું. પણ આદેશ અને નિયમનથી ભૂખ્યા રહો ને તો તમે તપસ્વી જો, જંગલમાં જવાની જરૂર નથી. યોગી બાબા કે તમે કરોડો રૂપિયાના બંગલામાં રહો પણ આજ્ઞાથી રહો, બસ. એટલે આજ્ઞાથી એટલે જે આદેશ આપણને આપ્યા છે, ઘર સભા કરવી, વ્યક્તિગત પૂજા કરવી, ઘર મંદિરમાં દીવો આરતી કરવા, પછી જેને કહેવાય ને કે આપણે જે આ પંચ વર્તમાન આપણને સત્સંગીને આપ્યા છે અને એના કારણે જ આપણે સુખી છીએ. બાકી દુનિયામાં કેટલા કેસ ચાલે છે. આ લોકો ન્યાયાધીશો છે ને એ બધી 15-15, 20-20 વર્ષની ફાઇલો હજી બહાર કાઢી શક્યા નથી, એટલા કેસ પડ્યા છે. એટલે આપણે એ દ્રષ્ટિએ સારું છે. હવે આપણે એ વિચાર કરવાનો કે આપણે જે સંપ્રદાયની અંદર બેઠા છે ને આપણા ગુરુના કેવા નિયમનનું છે. પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ, યોગી બાપા, પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા એમણે કેટલું કાર્ય કર્યું. પ્રમુખ સ્વામી મહારાજ વિશ્વભરના દેશોની અંદર ફર્યા, પણ ક્યાંય પણ એવો પ્રસંગ બન્યો હોય ને એમને લાગે કે આ શંકા જેવું છે તો પણ સ્વામી બાપાએ પોતે ત્યાં આગળ ઉપવાસ કર્યો છે. એક નાના નિયમની અંદર તમે છેલ્લાનું 38નું વતનાવત વાંચજો, એની અંદર લખ્યું છે મહારાજ કે અલ્પ વચનમાં ફેર પડ્યો હોય તો પણ કહે છે કે મહત્ વચનમાં ફેર પડ્યો હોય એવું માનતા હોય એવા જે ભગવદ ભક્ત મોટા સાધુ તે સંગાથે પોતાના જીવને જડી દેવો. આ વાત મહારાજ પોતે બોલ્યા. શ્રીજી મહારાજ એમ કેમ ન બોલ્યા કે મારામાં જીવ જોડી દેવો? અલ્પ વચનમાં ફેર. પૂજ્ય ઘનશ્યામ ચરણ સ્વામી સુરત મંદિરના મહંત છે, એ 70ની સાલની અંદર આફ્રિકા ગયા. તો જ્યારે રાત્રે બાપા પોઢવા જાય ત્યારે બાપાને પાણી આપે એટલે સ્વામી તે વખતે તુંબડીમાં પાણી પીતા. તો જ્યાં પાણી ઠાકોરજીનું ધરાવેલું આપ્યું ને તરત યોગી બાપા બોલ્યા કે ઘનશ્યામ સ્વામી પાણી ગાળીને આપ્યું છે ને, જોજો મા બાપ મારી નાખતા નહીં. હવે સવારથી સાંજ સુધી ઠાકોરજીને પાણી ધરાવ્યું ગાળ્યા વગર હોય કોઈ આપણો સાધુ? હા, ઘણી જગ્યાએ ગહણા હોય, ચડ્ડી પહેરાવી એવા જ હોય, ફૂફું કરતું હોય, હાલું જ જતું હોય, કાંઈ નહીં. એવું કહેવાય કે કોથળી બાંધી જેટલું જ, બાકી તમે જોવા જાઓ તો એમાં કાંઈ ન હોય. આ તો એવું નહોતું. અને યોગી બાપાનો સિદ્ધાંત 5 વખત દિવસમાં પાણી ગળાવે. સવારમાં ગાળે, 10 વાગે ગળાવે, 12 વાગે ગળાવે, 4 વાગે ગળાવે, સાંજે સંધ્યામાં ગળાવે, હુતી વખતે ગળાવે. 5 વખત ગળાવે અને પછી પાણી પીતા. જેને પાણી જેવી બાબતની અંદર પણ કહે છે કે મહારાજની મર્યાદા ચૂકાઈ ન જાય, મા બાપ મારી નાખતા નહીં. લ્યો
આમાં મરી જવાનું? જો એવા પુરુષ મળે ને ત્યારે જ આપણે આ એક પ્રકારના સંયમના માર્ગે ચાલી શકાય છે. અને પ્રમુખ સ્વામી મહારાજે પણ વિશ્વભરના દેશોની અંદર ભર્યા, એમાં યુનોની અંદર જ્યારે ત્યાં આગળ એક પ્રકારનો સરસ મજાનો આધ્યાત્મિક કાર્યક્રમ ગોઠવાયો, આપણે નહોતો ગોઠવ્યો, એ લોકોએ સામેથી ગોઠવ્યો હતો. એટલે યુનોની અંદર તો વિશ્વની ચર્ચા થાય, ધર્મની ચર્ચા થાય એવો કોઈ ઇતિહાસ નથી. 2014ની સાલમાં મહંત સ્વામી મહારાજ સાથે અમે ગયા ત્યારે ન્યુયોર્કની અંદર યુનોના બિલ્ડિંગમાં જઈ આવ્યા અમે, તો ત્યાં તો આ જ ચર્ચા થાય. પણ પ્રમુખ સ્વામી મહારાજ પોતે ત્યાં ગયા. સ્વામીને મનમાં ફફડાટ હતો કે હવે આ બધા આવે ને પરદેશમાં તો બધા સજોડે જ બેહે, કોઈ ગુરુ ધર્મગુરુ આવે તો કેટલાક ધર્મગુરુના સેક્રેટરી મહિલા હોય, એને તમે ખસેડી ન શકો, એને ના પડાય. પણ ભગવાનની દયાથી એ આયોજકો પણ આપણને એટલો બધો સહકાર આપ્યો. આપણા સ્વયંસેવકોએ બધી જ જવાબદારી સંભાળી લીધી. બધાના નામ સાથે એક એક બેઠક ઉપર સ્ટીકર લગાવી દીધા. એટલે પુરુષો પુરુષમાં બે, મહિલાઓ મહિલામાં બે, ભલે એના સેક્રેટરી હોય તો ત્યાં એના મર્યાદા પ્રમાણે એના સંચાલકો કયું એ પ્રમાણે રહેવું પડે. રહ્યા બાપાએ પ્રવચન પણ આપ્યું. પ્રવચન આપીને જ્યારે ઉતારે આવ્યા ત્યારે સ્વામી બધાને આયોજકો હતા ને બધાને બોલાવે કે પાણી લ્યો, હવે પછી જિંદગીમાં ક્યારે પણ આવો બહારનો આવો પ્રોગ્રામ ના ગોઠવવો. આ તો ઠીક છે, ભગવાને આપણી લાજ રાખી, બાકી ભેગળું આડું હોય તો કલ્પના કરો. જે પોતે મનથી નિર્વાસનિક છે, 60% મહિલાઓ પ્રમુખ સ્વામી મહારાજ સાથે જોડાયેલી છે મનથી. અને એ મહિલાઓ ભલે તમને વર્યા હોય પણ મનથી તો એમ જ માને છે કે મારો સાચો બાપ, મારો સાચો પતિ તો પ્રમુખ સ્વામી ને મહંત સ્વામી છે, એવું માને છે. છતાંય પ્રમુખ સ્વામી મહારાજ નિર્વાસનિક છે અને છતાંય નિયમની અંદર રહેતા હોય તો આપણે પણ નિયમની અંદર રહેવાનો પ્રયત્ન કરવો. કારણ કે એવા સત્પુરુષ થકી જ નિષ્કુળાનંદ સ્વામીએ પોતે લખ્યું કે જ્યારે મોટા પુરુષને મળે રે ત્યારે સૌના ધર્મ પડે રે. મોટા પુરુષ આવા ધર્મના પાલક જો ન મળે તો આ દુનિયામાં તમે જોવા જાઓ તો ચાલે છે ને. હમણાં એક બાપુનું છાપામાં ચાલુ થયું છે, તમને બધાને ખબર જ હશે. અને હાલવાનું આવું ભરતાડ થાય, એકાદું નીકળવાનું છે. પણ આપણા ગુણાતીત ગુરુવરેના જીવનની અંદર આમ સહેજ પણ લેશ માત્ર કલંકની આંગળી કોઈ ચીંધી શકે નહીં. અને જૈન સંપ્રદાયના ગુરુ પણ એમ બોલે સુશીલ કુમાર કે આખા વિશ્વની અંદર બ્રહ્મચર્યની અંદર નંબર 1 કોઈને આપવો હોય તો પ્રમુખ સ્વામી મહારાજને આપી શકાય. એવા મહંત સ્વામી મહારાજ, એવા પ્રમુખ સ્વામી મહારાજ આપણા ગુરુ છે. એટલે આપણે એવા નિયમનની અંદર રહીએ, એવી એક મહારાજની રુચિ અને અભિગમ છે, એની અંદર આપણને વિશેષ બળ પ્રાપ્ત થાય. એ આજના શુભ દિવસે પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની.